ફિગર ઇઝ ગિવન. ઓકે, એવું જ ફિગર અહીંયા બનાવીએ. હા, સેન્ટર પર નથી એટલું ધ્યાન રાખજો. આ લાઈન સેન્ટર પર નથી. સેન્ટર ઓ છે, ઓ પર નથી. In question number 3, this line PR is on center or not? Not here. Okay? એને એક એંગલ બનાવ્યો. કેટલો? 100. તો પ્રોપર્ટી એવું કહે છે કે નીચે કેટલો એંગલ બને? પાક્કું ને? શ્યોર છો ને? ઓકે, આનું એક નામ આપીએ. ફિગરમાં તો નથી પણ આપણે નામ આપશું S. PQRS. ગોતવાનું શું છે? OPR बनाऊँ છું, જોજો. ये वाला भाई साहब ढूंढना है उनको. ये छोटू सा रेड कलर का કઈ રીતે બનશે? તો લખું છું, જોજો. બાય કોની? we don't know. theorem Q plus S. हाँ, Q is given 100. That's why angle S is equal to 80. Once again બાય ને બોલાવાની. તો કચરું પૂતું થાય ને. હા, એ ઘરે હમણાં બાય નથી ને એટલે. So by theorem, angle O is what? 2 times angle S. Oh my God, this is 160. કોઈ તો કન્ફ્યુઝન છે ભાઈ? હવે જો ટ્રાયેંગલ ને ધ્યાનથી જોજો. કયો ટ્રાયેંગલ? OPR. ટ્રાયેંગલ માં બધા એંગલ નો સમેશન. ટ્રાયેંગલ માં બધા એંગલ નો સમેશન કેટલો હોય? 180. લખવો નહીં પડે એટલે અહીંયા x લખી દો. અહીંયા y x લખાય બીકોઝ રેડિયસ એટલે બંને એંગલ સેમ. રેડિયસ છે તો રેડિયસ ની સામે આ રેડિયસ ની સામે બંને એંગલ સેમ હોય એટલે x લખેલો છે. ફોર ટ્રાયેંગલ OPR, summation of angle x plus 160 is equal to 180. 2x is equal to 20, x is equal to 10. અને આ x જ હતો OPR. OPR જ ગોતવાનો હતો ને? એંગલ નહીં, સેમ સાઈડ પર હોવો જોઈએ. તો ઓપોઝિટ સાઈડ પર છે. આ બાજુ તો આ બાજુ હોવો જોઈએ. ઓકે, ક્લિયર? આ x નો લોજિક જો તમને પાછું લખી આપું છું. OP is equal to OR is equal to radius. That's why I am writing angle OPR is equal to angle ORP is equal to x. આમાં કોઈ તકલીફ હોય તો કહેજો. સામ સામે હે ને?